ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું રસોઈ કરું છું. આજે મારા યુગને દેવિકને પનીર જોઈતું હતું એટલે આજે અમે બનાવીએ છીએ પનીર. આ બાજુ ગ્રેવી બનાવવા માટે ડુંગળી, ટમેટાં, લસણ, આદુ ને એવું થોડુંક સાતળી નાખ્યું. પછી હવે એને મિક્સરમાં પીસવાનું છે. હવે હું પનીરનું શાક બનાવું ને પરોઠા બનાવું. દેવિકને પરોઠા નહીં ભાવે એટલે એને સાદી રોટલી બનાવી આપીશ. યુગ પરોઠા લઈ જશે. આ બાજુ ચા મૂકી દીધી છે. ને આજે રસોડામાં જોઉં તો કેટલો ઢગલો વાસણ જ કરી મૂક્યા હે મેં. આખું પ્લેટફોર્મ ભરાઈ ગયું છે આજે તો. એ તો હમણાં હટાવી દઈશ. પનીર વઘારી દઉં એટલે એ બધું હટી જશે. આ બાજુ અમારે યુગ પણ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ યુગ. અને શું વાત છે, આજે તો ઉઠીને ડાયરેક્ટ વાંચવા બેસી ગયો. હે ટેસ્ટ લેવાના છે? અમારો યુગ તો સવારે ઉઠ્યો અને પહેલાં પૂછવા આવ્યો કે પપ્પા મેસેજ આવ્યો સ્કૂલમાંથી રજાનો, એમ કે વરસાદ ચાલુ છે ને એટલે. આટલા વરસાદમાં થોડો મેસેજ આવે? રજા રોજ નહીં હોય હે. વરસાદ તો ચાલુ જ છે. રાતે બી ચાલુ જ હતો ને હમણાં સવારે બી ચાલુ જ છે. હારો જ પડ્યો હે. પણ રજા રોજ નહીં રાખે એમ. તમારે ભણવાનું હોય ને હે, પછી ચૂકી જાય એમ ભણવાનું બધું. સિલેબસ એ થઈ જાય, લેટ થઈ જાય એટલે ક્યાં. ચાલ, એને પણ ભૂખ લાગી છે હવે. અને ચા ખાવાનું રાતે આપ્યું તું દાળ ઢોકળી, બે દાળ ઢોકળી ખાધી હતી ને એમ જ મૂકી દીધું તું. પછી ઉલ્લુ બનાવે એમ. પછી છે ને શું કરે, પછી હવે સવારે 8:30 વાગે કે મને આજે ભૂખ લાગી છે ક્યાં. આ બાજુ પપ્પા મને ગ્રેવી બનાવી આપે છે, મિક્સરમાં પીસી આપે છે. થઈ ગયું? થઈ ગયું છે. આવું જ ને? હા, એવું જ. સારું, ચાલો હવે બનાવી દઈએ પનીર. આ બાજુ પનીર તો બની ગયું છે, પણ યુગના પપ્પા માટે મેં બનાવું છું પનીર પરોઠા. પનીર પરોઠા બનાવે છે મારા માટે. સાદા જેમ એકદમ, ખાલી લીલું મરચું, કોથમીર, પનીર ને મીઠું ને એવું જ નાખ્યું. ચાલ, તું રસોઈ બનાવ એટલી વાર હું એને બેગ પેક કરી દઉં અને એને નવડાવી દઉં. હા, બની ગયું કે ટિફિન? હા, હવે બની જ જશે. પરોઠા બનાવશું. હવે તો મસ્ત પરોઠા ફૂલે છે ને. ફૂલે ને, પડવાળા મસ્ત બનાવ્યા છે. આ બાજુ પનીર બની ગયું છે. ટિફિન પેક કરું છું અત્યારે. આ બાજુ યુગ માટે એક પનીર પરાઠું ને એક સાદું પરાઠું. આ બાજુ યુગના પપ્પા માટે પરાઠા ને રોટલી. આ બાજુ દેવિક માટે રોટલી. હવે શાક ડબ્બામાં ભરવાનું બાકી છે. આ બાજુ વરસાદ બી બહુ પડે છે હમણાં, પાછો ચાલુ થઈ ગયો છે. આ બાજુ 10:15 વાગી ગયા છે. યુગના પપ્પા અને છોકરાઓ જાય છે હવે કોલેજ અને સ્કૂલ. બાય બાય. લંચ બોક્સ ફિનિશ કરીને આવજો, બગાડતા નહીં. બહુ મહેનત કરું છું સવારે એટલે. હા, કોણ યાદ કરે છે ને કોણ હિચકી આવે છે મને. એટકી આવી ગઈ બહુ. યુગ જ મને યાદ કર્યા કરે કે મમ્મી એકલી એકલી અહીંયા ઘરે આરામ કરે ને મેં સ્કૂલે એમ કરીને કે સાચી બોલની. ઓહો હો, પગે પડીને જ જાય એમ. ચાલ, બાય બાય. દેવિક બાય બાય. વરસાદના પલળતા નહીં હકે. અત્યારે એકલી છું એટલે બેઠી છું થોડીક વાર. ફેસબુક અને યુટ્યુબમાં જે મેસેજ આવે એનો રિપ્લાય આપું છું અત્યારે હું. તમે આટલા સરસ કોમેન્ટ કરો છો તો મારી ફરજ બને છે કે હું તમને એનો રિપ્લાય આપું. તમારો કિંમતી સમય અને સુંદર કોમેન્ટ માટે ખૂબ ખૂબ આભાર. થોડીક વાર બેઠી, હવે સાફ સફાઈ કરું. આ બાજુ અમારે દેવિકભાઈની તો બોટલો જ્યાં ત્યાં પડી હોય. જો હેડફોન અહીંયા છે. યુગભાઈ આ બાજુ ગિલોલ ને આ બાજુ ટ્રક ને બધું અહીંયા ત્યાં ફેંકીને જાય એટલે હવે મારે સાફ સફાઈ કરવાની છે. તમને બતાવું આજે કેટલો વરસાદ પડે છે. ધોધમાર વરસાદ પડે છે અમારે. જો પડે છે, જો કેટલો વરસાદ પડે છે.
આજે સારું કર્યું કે મેં દેવિકના પપ્પાને પણ ટિફિન જ આપી દીધું, કારણ કે આજે સૌથી વધારે વરસાદ પડ્યો છે. હમણાં પડે જ છે. હજુ મારે ગેલેરીમાં કપડાં હતા, એ બી બધા પલ્લાઈ ગયા. ઉપરની દોરી પર નાખ્યા પાછા. બીજા ધોવાના હતા પણ એ હવે સાંજે જ ધોઈશ. આ ઘરમાં લઈ લઈશ પંખા નીચે, પછી બીજા ધોઈશ. અત્યારે હું થોડીક વાર ટીવી જોઉં છું. પનીર ને રોટલી બનાવી છે, પણ મારા માટે થોડીક તો ખીચડી બનાવીશ. ભાત વગર ચાલે નહીં, એટલે થોડીક ખીચડી બનાવી દઈશ. અને થોડીક વાર ધાબા પર જવાની છું, ઉપરથી જોઉં કેવું છે. અત્યારે 4:15 વાગી ગયા છે. આજે મેં રેનકોટનું ઉદ્ઘાટન કરી દીધું, કારણ કે વરસાદ પડે છે બરાબરનો, એટલે યુગને લેવા જાઉં છું. યુગના પપ્પા કહે કે હું લઈ આવીશ, પણ મેં કીધું જઈ જ આવું. થોડોક ઓછો જેવો થયો છે હમણાં, જોઈ લઈએ. પડે જ છે હજુ. અત્યારે યુગને લેવા જાઉં છું, પણ મેં રેનકોટ કોઈ દિવસ પહેરતી નહીં. આજે પહેર્યો, થોડુંક શરમ આવે મને. ફ્રોક જેવો પહેરી લીધો છે. અત્યારે 5 વાગી ગયા છે અને હું કોલેજથી આવી ગયો છું. આજે તો યુગની મમ્મી બી લેવા ગયેલી યુગને, અને હું બી પહોંચી જ ગયેલો. કે ડબલ મહેનત કરાવે મને યુગના પપ્પા. મને થોડી ખબર છે મારે બી. આ કેમ તેલવાળું આટલું બધું થઈ ગયું? તો પણ ડબ્બો ઊંધો થઈ ગયો હશે એટલે. ચાલ હવે હું દેવિકને લઈ આવું. હા લઈ આવો. પણ તું પહોંચ્યો હશે ને વરસાદ ઓછો જ થઈ ગયો હશે. કે એ તો ખબર જ મને કે મેં જાઉં ત્યારે વરસાદ બંધ થઈ જાય છે. મેં એટલે રેનકોટ નહીં લેતી હતી. આજે ગયેલી મોગલી જેવી. મને એટલી શરમ આવે ને. એમાં હું શરમાવાનું? રેનકોટ કોઈ દિવસ રેનકોટ પહેર્યો નહીં એટલે એવું લાગે એમ. એટલે મને નહીં ગમતું એમ એવું પહેરવાનું, ગરમી લાગી જાય બધી. એ તો પછી ટેવ પડી જશે એમ ધીરે ધીરે. આ બાજુ યુગ તો આવીને ડાયરેક્ટ જમરૂક ખાવા બેસી ગયો છે. સવાલ જવાબ આવડી ગયેલા એણે આજે શું કર્યું? નાસ્તા બોક્સમાં અડધું પનીર તો એમ જ લઈને આવ્યો છે. એવું ખાઈ જવાનું બધું જ. મેં તો બધું ખાઈ ગયેલો. હા, યુગના પપ્પાને હું આપ્યું તું પૂછો ને. મસ્ત પરોઠા બી મસ્ત હતા, પનીરનું શાક બી મસ્ત હતું. રોટલી આપેલી, પરાઠા આપેલા, પનીર પરાઠા આપેલા, સાદા પરાઠા આપેલા. કેટલું કાપેલું, બધું ખાઈ ગયેલો હું તો. પણ મસ્ત લાગતું હતું. કેમ? મને બહુ જ ગમ્યું હતું શાક. આને નહીં ગમે કે એવું બધું? મેં પાછી મારા માટે ખીચડી બનાવી હતી. એવું? મને ભાત જોઈએ એટલે ખીચડી બનાવી હતી ને ખાઈ લીધું. ચાલો આ લે કેરી ખાવાનો. લે કેરી વગર તો નહીં ચાલે. કે મળે ત્યાં સુધી લઈ આવીને ખાયા જ કરું. કાચી તમે કાયમ લાવીએ જ. હું દેવિકને લઈને આવું. હા કે હા લેતા આવો ને. મારે જે વસ્તુ મંગાવી છે તે લેતા આવજો. સારું સારું, નહીં ભૂલું. અને વરસાદ નહીં ને એટલે એક્ટિવા લઈને જ જામ. હા 3 દિવસથી કેમ છું, મારી વસ્તુ લઈ આવજો, મને જોઈએ. અરે આજે નહીં લાવતા જ ભૂલું, નહીં. લઈ આવીશ. ભૂલી જ જાય છે, બહુ ભૂલખણા. નહીં ભૂલું આજે. કે યુગ પપ્પા ભૂલી આજે જાય ને. મનમાં છે ને બોલતો બોલતો જ જઈશ રસ્તે. હા ને, એટલે હું બોલે? ભૂલાય જ નહીં. જે વસ્તુ મંગાવી તો બોલતો બોલતો જઈશું. ચાલો હવે અત્યારે અમે ટેરેસ પર જઈએ છીએ. વરસાદમાં તો જાય બી કાં કે ક્યાં જાય ફરવા બી? સહારો છે ટેરેસ. ટેરેસ. ભલે વરસાદ પડે અમે જઈએ છીએ હમણાં. અમારે યુગ તો હોય જ. ચાલો અમે 3 દીકરા જઈએ છીએ. અમારે દેવિક નથી આવતો. દેવિકને બોલાવી જાય તો ના પાડતો છે, એટલે અમે જઈએ છીએ. યુગ, આવો ને આવો વરસાદ રહેશે ને તો કાલે તો તમને ચોક્કસ રજા આપી દેશે. વેધર જોયું આજે મોબાઈલમાં? શું કહે છે? શું કહે છે વેધર? એમાં પીળું પીળું હોય. પીળું પીળું છે. પીળું નહીં, કાળું હોવું જોઈએ તો વરસાદ આવે. પીળું એટલે તો તાપ આવશે. પીળું એટલે તાપ આવે. યુગ છે ને આવીને મોબાઈલમાં વેધર ચેક કરતો હતો કે કાલે વરસાદ આવવાનો છે કે નહીં એમ કરીને. એના કામ જ એવા હોય એમ. પેલું ત્યાં પાણી આવે છે ને તળાવમાં, એને શું કહે? ઝરણું વહે છે એમ કે. આ દેખાય ને મસ્ત પડ્યા કરે ને એટલે. આવરે વરસાદ, ડેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. અમારે યુક્ત કારેલાનું શાક તો ખાતો નથી. ક્યાં પછી ક્યાંથી આવું ગાય? આ બાજુ દાબુ બૈરું તું કાલે, જો મસ્ત થઈ ગયું. વરસાદ પડ્યા જ કરતો હતો તો બી. આ સ્વિમિંગ પુલ જેવા રાખ્યા છે. એ કેવું વચ્ચે વચ્ચે આવું ખાડા જેવા રાખ્યા હોય એવું લાગે. હશે પ્લાન એ લોકોનો. બને ત્યારે જ ખબર પડે. હજુ ઉપર ચડાવે એમ. મસ્ત બની કાલે જ ગયું. ધાબુ ભરતા હતા કે કાલે એટલો બૂમા બૂમ કરતા હતા. વરસાદ પડતો હતો તો બી ભરતા હતા. વરસાદમાં પછી બીક લાગે એમ. ખર્ચો કરીએ ને દાબુ ધોવાઈ હોવાઈ જાય એમ કરીને, પણ સારું ભરાઈ ગયું. કે મસ્ત.
આ સાઈડ પરનું તું ખેડી બી નાખ્યું. બધી સોલર પેનલો કેવી ધોવાઈ ગઈ જો. ધોવાની જરૂર બી નહીં પડે એમ. અમે શું કરીએ ને ક્યાં જઈએ, અમારે એક જ સહારો હોય છે ટેરેસ પર. અત્યારે વરસાદ પડે છે તો બી મેં તો છત્રી નહીં ઓઢવાની. એ રેવા દે ની કાગડો બની જાય. અમે સ્કૂલમાં જતા ત્યારે આમ સાઈડ છત્રી લઈને જતા, પવન આવે ને આખું આમ ફરી જાય, કાગડો બની જતા છત્રી. ખબર અમારે ચોપડા બી હાથમાં હોય. અમે કઈ અમારા પરની બેગ હતી, મેં તો 11-12 માં આવેલ ત્યારે બેગ લીધેલી, બાકી આપણે હાથમાં લઈ જતા કે તારી તે બેટા હશે કોઈને હાથમાં આપી દીધી. ચોપડા લઈ જાય ને ચંપલ જ પહેરીને. અમે તો ફ્રોક પહેરતા. 10માં સુધી તો પેલા ચડ્ડો જ પહેરતા હતા અમે તો. મેં તો 10મા ધોરણ સુધી તો મેં ફ્રોક પહેરીને જતી હતી બુધવારે. એટલું બધું અમને કઈ મળતું નહીં હતું. એ જ જિંદગી હારી હતી. હમણાં બધું મળે ને એટલે છોકરાઓ જિદ્દી બહુ બની જાય એમ. આપણી જિંદગી હારી હતી. શું કરો? ભાઈ દેવિક બી આવી ગયો છે ટેરેસ પર. યુગ વાદળો તો કેવા જ આવે છે જો ને. હવે આપણા વલસાડમાં તાપ જોવા નહીં મળે એમ. હા હવે આવું જ 2 અઠવાડિયા સુધી આવું જ વાતાવરણ રહેશે એવું લાગે. એટલે આ હવે મંડાઈ જ ગયો છે વરસાદ, એટલે હવે તાપ નહીં આવે. આવતો જ નહીં તાપ જેમ તેમ. ચાલે આવું વાતાવરણ તો મસ્ત. મને તો ગમે, પણ પછી કંઈ લેવા જવું હોય ને તો કેટલુંક 4 વ્હીલ તો સિટીમાં મૂકવાની જગ્યા જ નહીં, પાર્કિંગની બહુ તકલીફ પડે, ફસાઈ જવાય છે વાહન એટલા હોય એટલે. ચાલ દેવિક હવે નીચે બહુ વરસાદ આવે છે. ચાલો 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 યુગ ના ચાલ દેવિક તું વધી ગયો વરસાદ ચાલ હવે ચાલ ચાલો. પલ્લાયા નહીં કરવાનું, પછી પગ ને એવા દુખવા લાગે. ચાલ 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 જલ્દી. ચાલ તારે તો વરસાદમાં આવવાનું અહીંયા જ હાર છે. રીતના ઉતરજો હા ડુગુ. ચાલો હવે નીચે છત્રી ખંખેરી લે, એમાં પાણી બધું લઈને જવાનું. ચાલ ધીરે ધીરે મને તો ઉતરો. બહુ બીક લાગે. બધું ચીકણું ને એટલે ઉતરવાની બીક લાગે. હા હું બનાવ્યું છે ગ્લાસમાં? દેશી ઉપચાર દેશી ઉપચાર ચાલુ કરી ખાંસીનો. દીધો. એવું ઉપરથી તુલસીના પાન તોડી લાવી, એ રસ કાઢ્યો ને એમાં હળદર ને મીઠું નાખીને પીવાનું છે આજે. એમ પણ સારું આટલું જ થઈ નહીં કર્યું, તે વધારે પાન નહીં હતા એટલે નહીં તોડ્યા એમ. નાની અમથી ગ્લાસ. કોનો છે? યુગનો હે. ચાલો પી લઈએ. બરાબર મીઠું ને ઓગાળવા દે પેલા હળદર ને એવું. હા એક જ ઘૂંટમાં પી ગયા. કેવું લાગ્યું? એવું જ કે તુરું તુરું મસ્ત લાગ્યું. શું છે આજે જમવાનું? શું પ્લાન બનાવ્યો પછી? આજે રીંગણ બટાકાનું શાક રસાવાળું ને ખીચડી મસ્ત. ક્યારનું નક્કી કરે છે શું બનાવીએ શું બનાવીએ. છોકરાઓ કંઈ ખાય નહીં, એ લોકોને કીધું આજે જે બનાવું ને એ ખાઈ જ લેવાનું. રીંગણ લાવી છું એ જ છે શાકભાજીમાં, બીજું કંઈ છે નહીં, એટલે આજે રીંગણ બનાવી દઉં, કાલે કઠોળ. એવું જ કરજે. એવું કોના છે. બ્લોગ ચાલુ કરી દીધા પછી? શાનવી ઠાકોર ફેમિલી બ્લોગ. એવું એ લોકોના બ્લોગ સરસ હોય ગામડાના, એટલે એ લોકો ખેતરે રહે છે ને ત્યાં બધું ખેતીવાડી સંભાળે છે, ત્યાંના મસ્ત બ્લોગ હોય એટલે મને બહુ ગમે, એટલે મેં રોજ જોઉં. એ લોકોને તમે બી સપોર્ટ કરજો, એ લોકોની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જાનવી ઠાકોર ફેમિલી બ્લોગ. 9 વાગી ગયા છે અને અમે જમવા બેસી ગયા છે. આજે તો મસ્ત બનાવ્યું છે. રીંગણ બટાકાનું રસાવાળું શાક. રસાવાળું શાક બનાવ્યું છે રીંગણ બટાકાનું. યુગને ભાવે કે? મને રીંગણ બટાકા ભાવે, દેવિકને નહીં ભાવે, પણ દેવિકને બી ખવડાવવું જ છે આજે. અમે તો અમારે સાસરીમાંથી ફોન આવ્યો હતો એટલે એમના જોડે વાત કરતા કરતા રસોઈ કર્યા કરતા હતા. મજા આવે બધા સાથે વાત કરવાની. મેં તો ફોનમાં બહુ વાત કરું. ચાલો જમી લઈએ. ચાલ દેવિક, સમાચાર જોતા જોતા જમી લઈએ એમ. ખંડાલા રેલવે સ્ટેશન પાસે જાળ ધરાશય. ઓહો આગ જેવી લાગી ગયેલી. આ લેન્ડસ્લાઇડ થયું કે અમે જમતા જમતા છે ને ન્યૂઝ જોઈએ આમ આખો દિવસ શું થયું તે કે મોબાઈલમાં એમ તો જોઈએ એટલે ખબર પડી જાય, પણ આમ ટીવીમાં જોઈએ તો સારું એમ, એટલે અમે હમણાં જોતા જોતા જમી લઈએ. 11:30 વાગવાના છે. યુગ હજુ ઊંઘ નથી આવતી તને? એને ઊંઘ નહીં આવે એમ, કે વાર્તા સાંભળવું છે? હે એને વાર્તા સાંભળવી હોય ગામડે તો 9 વાગે ને ઊંઘી જાય ને. ત્યાં આખો દિવસ થાકી જાય એટલે આખો દિવસ સાયકલ ચલાવે ને ગામડે એટલે કે ઊંઘી જા. સવારે વહેલું ઉઠવાનું છે. અને આ ભાઈ જો યુગની મમ્મીનો જુગાડ. કપડા ક્યાં નાખે જો ખુરશીમાં ને એવું. એ લોકોના સ્કૂલ ડ્રેસ હોય ને તો અંદર નાખવા જ પડે તો જ સુકાય સવારે કે.
બીજા રૂમમાં શું કર્યું છે કબાટ જોડે ને એવા ટીંગાડી ગઈ છું અહીંયા બી જ્યાં ત્યાં ટીંગાડ્યા છે દરવાજા હાથે ને એવું ચલો શું કરે એવું જ કર પંખા નીચે ખોલીએ ત્યારે સુકાઈ જાય ચલો ઊંઘી જા તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય